નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 21/5/2025 અને વાર થી હશે રવિવાર, ત્યારે રજાનો દિવસ ગુજરાત માટે કેવો જવાનો છે તેના વિશે મિત્રો ડિટેલ સાથેના વિડીયોમાં વાત કરવાનું છે કે આગામી 20 ડિસેમ્બર અને 2025 ને વાર થી હશે આપણે કાલે શનિવાર તો આજે છે તે તાજા હવામાન સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ઠંડીની આશંકા ઘટાડો થવા જઈ રહ્યો છે અને આ શિયાળાની સિઝનમાં બેવડી ઋતુનો અનુભવ પણ અત્યારે હાલમાં છે તે શહેરીઓને થઈ રહ્યો છે। તેની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે અને ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી છે તે નોંધાયું હતું અને 20 ડિસેમ્બર પછી એટલે કે આજના દિવસ પછી એટલે કે ઠંડીનું પ્રમાણ વધશે અને તેનું અનુમાન છે કે આપણે 20 ડિસેમ્બરે કાલે છે તે નોંધ્યું હતું। અને હવે વાત કરીએ તો ગુજરાતના આગામી જિલ્લાઓમાં આટલું તાપમાન છે તે નોંધાયું હતું, જેની વાત કરીએ તો અમદાવાદમાં 14 ડિગ્રી, 13 ડિગ્રી, ગાંધીનગરમાં જેવા અલગ અલગ છે તે જિલ્લાઓમાં છે તે નલિયામાં વાત કરીએ તો 16 ડિગ્રી છે તે નોંધાયું છે અને સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી છે તે તાપમાન હાલમાં નોંધાયું છે। તેની વચ્ચે મિત્રો હિમલહેર વચ્ચે વાતાવરણમાં કેવો ફેરફાર આવ્યો છે તેની વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો સમકારો યથાવત છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના મત મુજબ આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુત્તમ 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે। તાપમાનમાં વધારો રહે કારણ કે સવારે જે મોડી રાત્રે અનુભવતી કડકડતી ઠંડી અને આશંકા ઘટાડો થઈ રહ્યો છે। મિત્રો ઘણી બાબત એ છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી છે તે જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે લોકોમાં થોડો છે તે ઠંડી રાહત મળી શકે છે। આ ફેરફાર બાદ હવે ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે, તેના પર હવામાનમાં નિષ્ણાતનો હાલ નજરે। ત્યારબાદ મિત્રો ઠંડા ઘટાડો છે તેની આશંકા હવામાન વિભાગ દ્વારા છે તે દર્શાવી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ પણ ફેરફાર જોવા મળવાનો નથી। આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો છે તે ઘટાડો થઈ શકશે। રાજ્યમાં હાલમાં બેવડી ઋતુઓ પણ છે અહેસાસ થઈ રહ્યો છે। હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલમાં છે તે જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીનો આઈમેન્ટ ચેતવણી છે તે કરી દેવામાં આવેલી છે અને રાજ્યમાં તાપમાન 10 સેલ્સિયસથી નીચે છે તે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ ઠંડીથી ચેતવણી આપવામાં આવી રહી છે। હરિયાણા, ઉત્તર પ્રદેશની તીવ્ર ઠંડી ચેતવણી આપવામાં આવી રહી છે। રાજસ્થાનમાં સૌથી ઠંડીનો અનુભવ લોકોએ છે તે કરી લીધો છે। 12 જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો 10 ડિગ્રી નીચું નોંધાયું છે અને રાજસ્થાનમાં શિક્ષરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે। મધ્યપ્રદેશમાં ભોપાલ, રામગઢ અને ઇન્દોરમાં ઠંડી શરૂઆત થઈ ગઈ છે। મધ્યના ગુજરાતમાં 7 ડિગ્રી છે તે તાપમાન નોંધાયું અને છત્તીસગઢ સુરગુજ ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે। તો વાત કરીએ તો તાપમાનમાં 9 ડિગ્રી સુધી હાલ છે તે પહોંચી ગયું છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પણ આ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે પાકોમાં નુકસાન થઈ રહ્યું છે એવી હાલ શક્યતા જોવાઈ રહી છે। તો મિત્રો તમારું જો આ પિયત કરવાનું બાકી હોય તો પિયત ન કરતા, કેમ કે ચોમાસું વિતરણ છે તે આવી શકે તેવી શક્યતાઓ હાલ આપણા આગાહી અત્યારે છે તે હાલમાં દર્શાવી રહી છે। અને ત્યારબાદ સમાચાર મિત્રો વાત કરીએ તો ગાઢ ધુમ્મસ ઉત્તર ભારતમાં છે તે વધુ તકલીફો ઊભી થઈ રહી છે અને ત્યારે અનેક સ્થળોમાં છે તે અકસ્માત સર્જાયા નોંધ છે જે તમે TV9 ગુજરાતી ઉપર જોઈ રહ્યા છો। ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે કે મિત્રો દેશભરના હવામાનમાં સતત છે તે બદલાવો આવી રહ્યો છે। ઠંડીનું મોટું ગાઢ ધુમ્મસ ઉત્તર ભારતમાં વધીને વધુ તકલીફો ઊભી કરી રહ્યું છે। અનેક સ્થળોએ છે તે અકસ્માતો નોંધાયા છે અને દિલ્હીમાં પણ હવામાનમાં બદલાશે। કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ચિંતાજનક ચેતવણી જાહેર કરી છે। દિલ્હીમાં પ્રદૂષણ લોકો માટે સ્થિતિ છે તે વધુ ખરાબ થઈ રહી છે। તો ચાલો હવે સમજીએ કે આજનું હવામાન કેવું રહેવાનું છે। તો મિત્રો તમને રાજ્યમાં જણાવી દો કે વરસાદની આગાહી છે તે આપી દેવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લાઓમાં તેની વાત કરીએ તો તમિલનાડુ, પોંડિચેરી અને કેરળના કેટલાક જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવેલી છે। માછીમારીનો દરિયો કિનારો ન ખેલવા પણ છે તે સલાહ આપવામાં આવી છે અને જનતાને પણ સવાલ છે કે રહેવાની સલાહ છે તે આપવામાં આવેલી છે। આ વરસાદને કારણે આસપાસના રાજ્યોમાં છે તે તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા હાલમાં દર્શાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ભારતના 13 શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી દેવામાં આવી છે, જેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, કાનપુર, લખનઉ, અયોધ્યા, આગ્રા, બરેલી અને મુઝફ્ફરાબાદ ગાઢ
ધુમ્મસની ચેતવણી છે તે જાહેર કરી છે. અને ત્યારબાદ વાત કરીએ તો આ દરમિયાન હરિયાણા, ગુરુગ્રામ, પાણીપત અને સોનીપત ગાઢ ધુમ્મસ કારણે દ્રશ્યમાં 50 મીટર ઓછી થઈ જાય તેવી પંજાબની ચંડીગઢ અને અમૃતસરમાં પણ ગાઢ ધુમ્મસ છે તે છવાઈ જશે. અને ઉત્તર ગુજરાતમાં મસૂરી સવારમાં ધુમ્મસથી લોકો છે અગવડતા છે તે વધારો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો આજે હવામાનની આગાહી છે તો આગાહી કરી રહ્યા છે કે મિત્રો ગુજરાતના હવામાનની આગાહી કરીએ તો હાલ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હવે જોઈએ કે જ્યારે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે, ત્યારે અમદાવાદની વાત કરીએ તો ગુજરાતના હાલમાં કોઈ મોટો ફેરફાર છે તે થવાની શક્યતા નથી. હાલ કોઈ દેખભાળ થઈ રહી નથી. હવામાન વિભાગે છે તે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ જે 16 ઓગસ્ટ સુધીમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં નવા અઠવાડિયાની શરૂઆત સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ પણ સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે શુક્રવારે આગાહી એટલે કે ગઈકાલે જે મિત્રો આગાહી સામે તાપમાનમાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં અમરેલીમાં સૌથી ઠંડો પ્રદેશ છે તે રહ્યો હતો. અને જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 થી નીચે વર્ષે તે નોંધાયું હતું. આવા સાંજ ઢેળાવાદ અને વહેલી સવારે સામાન્ય ઠંડીઓ ચમકારો અનુભવી રહ્યા છે. જોકે આગામી અઠવાડિયામાં રાજ્યોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા છે તે મિત્રો સામે આવી રહી છે, વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની ડિસેમ્બરના અંતમાં 2 અઠવાડિયાઓ હશે તે હાલ જઈ શકશે. અંબાલાલ પટેલ સહિતના નિષ્ણાતો માનવું છે કે ડિસેમ્બરમાં અંતમાં ઠંડીનો ચમકારો વધશે અને આ વખતે માર્ચ સુધી ઠંડીની અસર છે તે જોવા મળશે. જોકે હવામાનમાં આવતા પલટા અને પવનની દિશાઓને નક્કી કરીએ કે રાજ્યમાં ઠંડીનું જોર કેટલું વધી રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન પારો છે તે હજુ 30ની આસપાસ નોંધાયો છે અને લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે પણ ઘટાડો છે તે નોંધાયો છે. તો મિત્રો આગામી 7 દિવસ આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં તાપમાન સૂકું રહેવાની પણ આગાહી કરી દેવામાં આવી છે. જોકે 2 દિવસમાં અગાઉ દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં મોટા ભાગમાં તાપમાનમાં ઘટાડાની અસર છે તે દેખાઈ રહી છે. જોકે હવામાન વિભાગે ગઈકાલે છે તે કરેલી આગાહી જણાવી છે કે 2 દિવસ છે તે રવિવાર એટલે કે આવતીકાલ એટલે કે આજે જે રવિવાર છે તે શનિ રવિ લઘુત્તમ તાપમાનમાં મોટો કોઈ પણ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસ છે તે ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ ગુજરાત સિવાય દેશના તાપમાનની વાત કરીએ તો ઘણા ભાગોમાં શિયાળાની અસર છે તે સતત વધી રહી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી થોડાક જ દિવસોમાં છે તે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ છે તે અતિ ગાઢ છે તે ધુમ્મસ બનશે. કોલ્ડ વેવ લઘુત્તમ તાપમાન ઘટાડાની શક્યતા છે, જેની રોલ ટેલ અને હવાઈ ટ્રાફિક પર અસર થવાની શક્યતા છે. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર પછી છે તે ગુજરાતમાં મોટો પલટો આવવાની શક્યતા છે અને શિયાળાની સાથે ઠંડીનો છે તે ભારે કડકડતી ઠંડી છે તે પડશે. તો આ હતી જે તારીખની વાત કરીએ તો 21/12/2025 તાજા હવામાન સમાચાર. મળીએ કાલે નવા